નમસ્કાર. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર ભરતી વિશે ચર્ચા કરીશું. જો તમે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ કે વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છો અને શિક્ષણ વિભાગમાં વહીવટી અને શૈક્ષણિક માર્ગદર્શન આપવાની ઈચ્છા ધરાવો છો તો આ જાહેરાત તમારા માટે ઉપયોગી રહેશે. આ જાહેરાત કયા ઉમેદવારો અરજી કરી શકશે? જિલ્લા શિક્ષણ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સરકારી પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો અરજી કરી શકશે. આ જાહેરાતમાં કયા ઉમેદવારો અરજી કરી શકશે નહીં? તો બાકાત કેટેગરી રહેશે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક અને એચ-સ્ટાટ મુખ્ય શિક્ષક આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે નહીં. ઉંમર મર્યાદા તો ઓનલાઈન અરજી કરવાની તારીખે મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ. હવે વાત કરીએ અનુભવના ધોરણો. તો બીઆરસી, યુઆરસી કોઓર્ડિનેટર માટે 5 વર્ષનો પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણનો અનુભવ, સીઆરસી કોઓર્ડિનેટર માટે 3 વર્ષનો પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણનો અનુભવ. જે શિક્ષક બીઆરસી, સીઆરસી તરીકે અગાઉ કામ કરેલું હોય તો પણ તમે બંને કેડર માટે લાયકાત ધરાવો છો અને કોઈ પણ એક કેડર માટે અરજી પણ કરી શકો છો. હવે વાત કરીએ કુલિંગ પીરિયડ. જે મિત્રો અગાઉ પ્રતિનિયુક્તિથી પરત ગયા છે તેમને 1 વર્ષનો કુલિંગ પીરિયડ પૂર્ણ કરેલો હોવો જોઈએ. એટલે કે શાળામાં હાજર થયાના 1 વર્ષ બાદ જ તમે ફરી અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કરતા પહેલા વેબસાઇટ પર આપેલી માર્ગદર્શિકા અને પત્રોનો અભ્યાસ ચોક્કસ કરી લેવો. આ જાહેરાતની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. નિમણૂકનો સમયગાળો. આ નિમણૂક પ્રતિનિયુક્તિથી શરૂઆતમાં 1 વર્ષનો પ્રોબેશન સાથે 3 વર્ષ માટે હશે. જો તમારી કામગીરી સારી હશે તો સમીક્ષા બાદ બીજા 2 વર્ષ લંબાવી શકાશે. કુલ મહત્તમ 5 વર્ષ સુધી તમે આ પ્રતિનિયુક્તિથી પોસ્ટ પર રહી શકશો. ઓનલાઈન અરજી તો www.ssgujarat.org સરકારશ્રીની અધિકૃત વેબસાઇટ પર જઈને રિક્રુટમેન્ટમાં જઈને તમારે જરૂરી લાયકાત મુજબ ફોર્મ ભરી લેવું અને ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવી. ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો છે તારીખ 15/5/2024 થી તારીખ 25/5/2024 સુધીમાં ઓનલાઈન જાહેરાત તમે ભરી શકશો. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય અને તમે શૈક્ષણિક અને માર્ગદર્શન વહીવટી માર્ગદર્શન આપવા ઈચ્છતા ધરાવતા હોય તો સમયસર આ જાહેરાત ભરી દેવા માટે વિનંતી છે.